સો હેલો ગાઈસ, આજે છે 8 ઓક્ટોબર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 9 ટોપિક કવર કરશું. તો એમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે શાસ્ત્રીય ભાષા, એની અંદર આપણે 8મી અનુસૂચિ અને અધિકૃત ભાષા વિશે જોઈશું, એટલે કે રાજકીય ભાષા વિશે જોઈશું. ત્યારબાદ બેંક નંબર, મિસાઇલના પ્રકાર અને એની સાથે આપણે હાઇપરસોનિક, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલના તફાવત વિશે જોઈશું. તેની અંદર જ આપણે રેમજેટ અને સ્ક્રેમજેટ જે આપણે એન્જિન છે મિસાઇલના, ઓકે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ બેસલ સંમેલન અને રોટરડેમ સંમેલન છે એના વિશે વાત કરશું અને ઇંગ્લિશ ચેનલ વિશે જોઈશું. ઓકે, તો આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આજના. ઓકે, હવે આ ટોપિક વિશે આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ છે શાસ્ત્રીય ભાષા એટલે કે ક્લાસિકલ લેંગ્વેજ. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓ છે તેમને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ઓકે, તો આ 5 ભાષા યાદ રાખવી પડશે. ઓકે, હવે શાસ્ત્રીય ભાષાની જો આપણે સ્થિતિની વાત કરીએ તો એ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલા બને છે કે શાસ્ત્રીય ભાષા જો આપણે કોઈ પણ ભાષાને એડ કરવી હોય એઝ અ શાસ્ત્રીય ભાષા તરીકે, તો એમના માટે ચોક્કસ માપદંડો જોવા મળે છે કે જેવી રીતના 4 માપદંડો જોવા મળે છે. પણ જ્યારે આપણે રાજકીય ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ જોવા મળે છે, એટલે કે 22 ભાષાઓ જે જોવા મળે છે, તો આપણે જો 23મી એડ કરવી હોય તો એમાં આપણે કોઈ પણ પ્રકારના માપદંડો નથી જોવા મળતો. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવું. કે હવે શાસ્ત્રીય ભાષાની જો આપણે વાત કરીએ તો પ્રાચીન કાળ એટલે કે ભાષા જે છે એ 1500 થી 2000 વર્ષ જેટલો રેકોર્ડ ઇતિહાસ ધરાવતી હોવી જોઈએ. કે એટલે કે આટલા વર્ષ જે છે એ જૂની હોવી જોઈએ. કે ત્યારબાદ મૂલ્યવાન વારસો હોવો જોઈએ, એટલે કે જે ભાષા છે એને પ્રાચીન સાહિત્ય અથવા તો ગ્રંથોનો સમૂહ હોવો જોઈએ. ઓકે, અને એ જે ભાષાઓના વક્તા છે તો એમની જે પેઢીઓ દ્વારા એમને મૂલ્યવાન માનવામાં આવતા હોવો જોઈએ. ઓકે, એટલે કે જે ગ્રંથો છે એ મૂલ્યવાન માનવામાં આવતા હોવો જોઈએ આ વક્તાઓ છે એમના દ્વારા. ઓકે, ત્યારબાદ ત્રીજું માપદંડ છે કે મૂળ સાહિત્યિક પરંપરા, એટલે કે જે સાહિત્યિક પરંપરા જે જોવા મળે છે એ મૌલિક હોવી જોઈએ. એટલે કે ધારો કે કોઈ મરાઠી ભાષા છે, ઓકે, તો મતલબ મરાઠી ભાષા છે જ, તો મરાઠી ભાષાની જે કોઈ સ્પેસિફિક પરંપરા જોવા મળતી હોય જે મૌલિક હોય. ઓકે, તો એ જે છે બીજી કોઈ અન્ય ભાષા છે તો એ ભાષાનો જે સમુદાય છે એની સાથે મતલબ જોડાયેલી અથવા તો એની પાસેથી ઉછીની લીધેલી ન હોવી જોઈએ. ઓકે, તો તેને આપણે મૂળ સાહિત્યિક પરંપરા તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો એ હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ આધુનિક ફોર્મેટથી અલગ એટલે કે શાસ્ત્રીય ભાષા અને તેનું જે સાહિત્ય છે એ તેમના આધુનિક સમકક્ષોથી અલગ હોવું જોઈએ. એટલે કે ધારો કે આપણે મરાઠી ભાષાની જો વાત કરીએ, ઓકે, તો મરાઠી ભાષા ધીમે ધીમે તો ઇવોલ્વ થઈ હશે, તેની અંદર ઘણા નવા શબ્દો ઉમેરાયેલા હશે. ઓકે, પણ એ જે આપણે મતલબ અત્યારની જે નવી મરાઠી ભાષા જોવા મળે છે અને જે જૂની મરાઠી ભાષા છે, ઓકે, તે એ જ છે એમના વચ્ચે ડિફરન્સ હોવો જોઈએ, એક તફાવત દેખાવો જોઈએ. ઓકે, અને સંભવતઃ જે શાસ્ત્રીય સ્વરૂપ અને પછીથી વિવિધતાઓ છે એ અથવા તો શાખાઓ છે એ વચ્ચે વિરામ હશે, એટલે કે તફાવત હશે. ઓકે, તો આ વસ્તુ તમારે જે 4 કન્ડિશન છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે શાસ્ત્રીય ભાષાની જો આપણે હાલની સ્થિતિ જોઈએ, ઓકે, તો એકવાર જો કોઈ ભાષાને જો આપણે શાસ્ત્રીય ભાષા તરીકે જો માન્યતા મળી જાય, ઓકે, તો શિક્ષણ મંત્રાલય તેને પ્રોત્સાહન આપવા માટે ઘણા લાભો પ્રદાન કરે છે. જેમ કે શાસ્ત્રીય ભાષામાં જાણીતા વિદ્વાનો છે એમને 2 મોટા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે. ત્યારબાદ શાસ્ત્રીય ભાષામાં અભ્યાસ માટે શ્રેષ્ઠતાના કેન્દ્ર સ્થાપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે એના માન્ય શાસ્ત્રીય ભાષાઓ માટે કેન્દ્રીય યુનિવર્સિટીમાં વ્યવસાયિક અધ્યક્ષોની રચના કરવામાં આવે છે. ઓકે, તો આટલા લાભો પ્રદાન કરવામાં આવે છે જો કોઈ ભાષાને આપણે શાસ્ત્રીય ભાષા તરીકે એડ કરવામાં આવે તો. ઓકે, ત્યારબાદ ભારતમાં શાસ્ત્રીય ભાષાનો આપણી વાત કરીએ તો અત્યાર સુધી આપણે તમિલ જે છે એ પહેલા યાદ રાખવું કે શાસ્ત્રીય દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ ભાષા હતી. 2004માં એને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો. ઓકે, અને ત્યારબાદ સંસ્કૃત આવે છે. આમાં કન્ફ્યુઝન થઈ શકે છે કેમ કે આપણે સંસ્કૃત જે છે આપણે પ્રાચીન લેંગ્વેજ ગણી છે એને કારણે. ઓકે, તો સૌ પ્રથમ છે તમિલને શાસ્ત્રીય ભાષા ગણવામાં આવેલી, ત્યારબાદ સંસ્કૃતને એડ કરવામાં આવેલું. ઓકે, ત્યારબાદ તેલુગુ અને કન્નડ એટલે એ જે છે 2008માં એમને શાસ્ત્રીય દરજ્જો મળેલો. ત્યારબાદ મલયાલમ જે 2013માં એમને શાસ્ત્રીય દરજ્જો મળેલો અને ઓડિયા જે છે એ સૌથી છેલ્લે ઉમેરવામાં આવેલી 2014માં. ઓકે, એને શાસ્ત્રીય ભાષા તરીકે ગણવામાં આવે છે. ઓકે, તો સૌથી છેલ્લે એડ થઈ છે આપણે ઓડિયા, ત્યારબાદ સૌપ્રથમ છે આપણે તમિલ, ત્યારબાદ આવે છે સંસ્કૃત. ઓકે, અને અત્યારે જે છે આપણે ટોટલ 6 શાસ્ત્રીય ભાષા જોવા મળે છે અને બીજી 5 જે છે એડ થશે. ઓકે, કઈ કઈ ભાષા આપણે જોઈ તો કે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને 5મી કઈ હતી બંગાળી. ઓકે, તો આ 5 ભાષાઓ જે છે આપણે શાસ્ત્રીય ભાષા તરીકે એડ કરવામાં આવશે. ઓકે, હવે આગળ વાત કરીએ 8મી અનુસૂચિની. તો 8મી અનુસૂચિ જે છે ભારતીય બંધારણ દ્વારા માન્ય સત્તાવાર ભાષાઓની ગણતરી કરે છે. ઓકે, હવે બંધારણીય જોગવાઈ જોઈએ તો કલમ 344 જે છે બંધારણની શરૂઆતના 5 વર્ષ પછી રાષ્ટ્રપતિ દ્વારા કમિશનની રચના કરવાની જોગવાઈ કરે છે. જે લેંગ્વેજ રિલેટેડની કમિશન હશે તેની વાત કરવામાં આવી છે. ઓકે, હવે એ તો ઇમ્પોર્ટન્ટ નથી પણ આ ઇમ્પોર્ટન્ટ કલમ છે. જે કલમ 351 છે
એ ભારતની સંયુક્ત સંસ્કૃતિ માટે અભિવ્યક્તિઓના માધ્યમ તરીકે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે. ઓકે, તો આ જે કલમ છે એ ખાસ યાદ રાખવી. 351 જે છે હિન્દી ભાષાને એઝ અ રાષ્ટ્રભાષા તરીકે પ્રમોટ કરવાની વાત કરવામાં છે. ઓકે, ત્યારબાદ સમાવેશી માપદંડ. તો 8મી અનુસૂચિમાં ભાષાઓને સમાવેશ કરવા માટે કોઈ પણ નિશ્ચિત માપદંડ નથી. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, કોઈ પણ પ્રકારનો માપદંડ નથી જોવા મળતો. ઓકે, હવે આપણે ઓફિશિયલ લેંગ્વેજની જો વાત કરીએ છીએ. ઓકે, તો બંધારણની જે 8મી અનુસૂચિ છે એમાં ટોટલ 22 ભાષાનો સમાવેશ થાય છે. આ બધાને ખબર છે કે 22 ભાષામાં આપણી ગુજરાતી છે, હિન્દી, કન્નડ. ઓકે, તો આ બધી આવી જાય છે. ઓકે, હવે કઈ ક્યારે એડ થઈ છે ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે આની અંદર પણ. ઓકે, તો સિંધી ભાષા જે છે 1967માં 21માં સુધારા દ્વારા આપણે એડ કરવામાં આવેલી. ત્યારબાદ કોંકણી, મણિપુરી અને નેપાળી જે છે 1992માં 71માં બંધારણીય કાયદા દ્વારા આપણે એડ કરવામાં આવેલી. ત્યારબાદ સૌથી છેલ્લે જે છે બોડો, ડોગરી, મેથિલી અને સંતાલી જે છે એ 2003માં 92માં બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવેલી. ઓકે, તો આ જે છે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું કે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આના સિવાય પણ એક આર્ટિકલ છે 343. ઓકે, તે જે છે સંઘની સત્તાવાર ભાષા તરીકે આપણી હિન્દી જે આપણી દેવનાગરી લિપિ જે હિન્દી છે. ઓકે, તો તેને ભારતની આપણે સત્તાવાર ભાષા તરીકે ગણવામાં આવે છે. ઓકે, અને એની સાથે આપણે એક સહાયક જે છે એ અંગ્રેજી ભાષાનો ઉપયોગ જે છે સંઘના તમામ સત્તાવાર હેતુ માટે ચાલુ રહેશે. એટલે કે જે આપણે ઓફિશિયલ કામ કરતા હોય છે આપણે કોઈ પણ મતલબ દેશમાં. ઓકે, આખી જગ્યા મતલબ દેશમાં કોઈ પણ જગ્યાએ તો આપણે હિન્દી અને અંગ્રેજી છે તેનો આપણે યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ઓકે, હવે આ થઈ ગયું આપણે ઓફિશિયલ લેંગ્વેજ. ઓકે, અને 8મી અનુસૂચિ. ઓકે, અને શાસ્ત્રીય આપણે લેંગ્વેજ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ફતહ-2 હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ. તો ઈરાને તાજેતરમાં જ 180 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી હતી, જેમાં હાઇપરસોનિક ફતહ-2 નો સમાવેશ થાય છે, જે ઇઝરાયેલના હવાઈ સંરક્ષણને હાવી કરવાના પ્રયાસમાં હતી. ઓકે, હવે ફતહ-2 હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ વિશે જો આપણે વાત કરીએ તો ફારસી ભાષામાં ફતાહનો અર્થ થાય છે વિજેતા. ઓકે, ઈરાન દ્વારા વિકસિત છે, સ્થાનિક રીતે બનાવેલી હાઇપર બેલિસ્ટિક મિસાઇલ છે. તો આ જે છે હાઇપર બેલિસ્ટિક મિસાઇલ છે, તો આ ખાસ યાદ રાખવું. કે હવે હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ વોરહેડ જે છે આમાં જોવા મળે છે. ઓકે, અને આ જે છે દાવપેચ એટલે કે મનવરેબિલિટી જે આપણે કહીએ છીએ. ઓકે, અને ગ્લાઇડ કરી શકો છો કે હાઇપરસોનિક ઝડપ પર. ઓકે, હવે મનવરેબિલિટી એટલે શું? તો કે ધારો કે આપણે કોઈ મિસાઇલ જે છે આપણે સીધી રીતે ગતિ કરી રહ્યો છે. ઓકે, મતલબ જ્યાંથી છોડવામાં આવી છે ત્યાંથી ટાર્ગેટ તરફ જઈ રહ્યો છે. ઓકે, અને આપણે એને મતલબ દૂર કરવા માટે અથવા તો એને તબાહ કરવા માટે એનો નાશ કરવા માટે આપણે બીજી કોઈ મિસાઇલથી એના પર હુમલો કરીએ. ઓકે, તો એ જે છે પોતાની રીતે બચીને પછી આગળ વધી શકે છે. તો એને આપણે મનવરેબિલિટી આપણે કહીએ છીએ કે જે એક રીતે દાવપેચ બતાવી શકે છે. ઓકે, હવે પ્રપલ્શન જોઈએ તો આની અંદર પ્રવાહી ઇંધણ રોકેટનો પ્રોપેલન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, પ્રવાહી બળતણ તરીકે એન્જિન થ્રસ્ટ ફોર્સને સમાયોજિત કરે છે. ઓકે, 1500 કિલોમીટરની રેન્જ લઈને લક્ષ્યાંકને હિટ કરી શકે. માર્ક 15 જેટલી સ્પીડ જોવા મળે છે. ઓકે, લંબાઈ પેલોડ આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, અને પૃથ્વીના વાતાવરણની બહાર જાય છે. આપણે આના વિશે પણ જોઈશું કેમ કે બેલિસ્ટિક મિસાઇલ છે. ઓકે, હવે આગળ જે આપણે મેક નંબર વિશે વાત કરીએ તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, તો મેક નંબર જે છે એ આસપાસના માધ્યમમાં જે ધ્વનિની ગતિ અને વસ્તુની જે ગતિ છે એનો ગુણોત્તર છે. તો આ ખાસ યાદ રાખવું. ધ્વનિની ગતિ અને જે આપણે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુની જે ગતિ છે. ઓકે, તો એનો બંનેનો જે ગુણોત્તર છે તેને આપણે રેશિયો જે છે તેને આપણે મેક નંબર કહીએ છીએ. ઓકે, હવે એનું મહત્વ શું છે? તો કે ધ્વનિની ગતિની તુલનામાં કોઈ વસ્તુ કેટલી ઝડપથી આગળ વધી રહી છે. ઓકે, તો તેને માપે છે અને કોઈ વસ્તુની આસપાસના પ્રવાહના જે પ્રકાર છે એને ઓળખવામાં મદદ કરે છે. ઓકે, હવે આપણે તમને ખબર હશે કે જ્યારે તમે ટ્રક જતી હશો કે અને ત્યારે તમે એની પાછળ જો જતા હશો તો ટ્રકની પાછળનો ભાગ છે ત્યાં જે છે હવા જે છે અહીંયા મતલબ એક રીતે વમળ જેવું બનતું હોય છે. ઓકે, અહીંયા તો આ જે છે એક રીતે અહીંયા જે હવાની સ્પીડ જે હશે તો એ અલગ હશે. ઓકે, તો એ જ રીતે આમાં જે આસપાસનો જે પ્રવાહ છે. ઓકે, એને જે વસ્તુની જે ગતિ છે. ઓકે, તો તે બંનેને ઓળખવામાં મદદ કરે છે. ઓકે, કે ઓબ્જેક્ટ જે છે કેવી રીતના ટ્રાવેલ કરે છે તો એ જાણવામાં મદદ કરે છે. ઓકે, હવે થ્રેશોલ્ડની જો વાત કરીએ તો જો પ્રવાહનો વેગ જે છે ધ્વનિની ગતિ સુધી પહોંચે અથવા તો તેનાથી વધી જાય. ઓકે, તો તેને આપણે 1 મેક તરીકે અથવા તો તેનાથી વધુ ગણવામાં આવે છે. ઓકે, હવે આ ખાસ યાદ રાખવાનું. 1 મેક એટલે કે સોનિક સ્પીડ કહેવામાં આવે છે. ઓકે, હવે એના કરતાં ઓછી હોય તો ટ્રાન્સોનિક અને એના કરતાં મતલબ એકદમ ઓછી હોય તો સબસોનિક કહેવામાં આવે છે. 0.8 મેક કરતાં ઓછી હોય તો. ઓકે, હવે 1 મેક કરતાં જો વધારે સ્પીડ હોય તો આપણે એને સુપરસોનિક કહીશું. ઓકે, અને 5 મેક કરતાં જો વધારે સ્પીડ હોય તો તેને આપણે હાઇપરસોનિક કહીશું અને 10 મેક કરતાં જો વધારે હોય તો હાઇપર વેલોસિટી કહીશું. ઓકે, અને આ જે તમે જોયું હોય તો આપણે અહીંયા કીધું છે કે આ જે છે 15 મેક જેટલી સ્પીડ ધરાવે છે. ઓકે, તો આ જે છે એક રીતે હાઇપર વેલોસિટી ધરાવે છે. ઓકે, હવે મિસાઇલોના પ્રકારની વાત કરીએ તો આપણે છે ને અલગ અલગ પ્રકાર જોવા મળે છે. જેમ કે પ્રક્ષેપણ જે પ્લેટફોર્મ છે એના આધારે, લક્ષ્યોના આધારે, પછી એની રેન્જ કેટલી છે એના આધારે. ઓકે, તેવી રીતના વાત કરીએ તો લોન્ચ પ્લેટફોર્મ છે એના આધાર પર આપણને ખબર છે કે એર ટુ એર મિસાઇલ. તો એર ટુ એટલે એર એટલે શું? તો કે એક વિમાનમાંથી બીજા એરક્રાફ્ટ પર આપણે હુમલો કરીએ તે. પછી એર ટુ સરફેસ એટલે કે હવામાંથી જ આપણે જમીન પર હુમલો કરીએ તે. સરફેસ ટુ એર એટલે કે આપણે જમીન પરથી હવામાં હુમલો કરીએ તે. સરફેસ ટુ સરફેસ આ બધાને ખબર છે. સી ટુ એર
C2 સરફેસ. ઓકે, નામ પરથી ખબર પડી જાય છે આમાં કંઈ સમજાવવા જેવું છે નહીં. ઓકે, ત્યારબાદ રેન્જ પર આધારિત. ઓકે, તો રેન્જ એટલે કે આપણે કેટલા કિલોમીટર આપણે દૂર આપણે હુમલો કરી શકીએ છીએ. તો આપણે જો 1000 કિલોમીટર સુધી આપણે હુમલો કરીએ તો એને શોર્ટ રેન્જ મિસાઇલ કહીશું. પછી 1000 થી 3500 કિલોમીટરની જો આપણે રેન્જ હશે તો મીડિયમ રેન્જ મિસાઇલ કહીશું. 3500 કિલોમીટરથી 5500 કિલોમીટર જો આપણે કહીએ તો ઇન્ટરમીડિયેટ રેન્જ મિસાઇલ્સ કહીશું. અને 5500 કિલોમીટરથી વધુ રેન્જ હશે તો ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. ઓકે, તો એક ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે એક જ કોન્ટિનેન્ટ જે આપણે એક રીતે શું કહેવાય કે ધારો કે એશિયા ખંડ છે. ઓકે, તો એશિયા ખંડની અંદર આપણે જો મતલબ એક જ કોન્ટિનેન્ટ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટની અંદર આપણે એ અંદર હુમલો કરી શકીએ છીએ એક દેશમાંથી બીજા દેશમાં, કેમ કે 5500 કિલોમીટર જેટલું દૂર જોવા મળે છે. ઓકે, હવે માર્ગદર્શન સિસ્ટમ પર આધારિત છે. ઓકે, હવે માર્ગદર્શન સિસ્ટમ પર આધારિત જે આપણે મતલબ પ્રકાર જોવા મળે છે, જેમ કે બેલિસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ગાઇડેડ મિસાઇલ. ઓકે, તો આ 3 પ્રકાર જોવા મળે છે. ઓકે, હવે બેલિસ્ટિક મિસાઇલ જે છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે બેલિસ્ટિક માર્ગને અનુસરે છે. ઓકે, બેલિસ્ટિક માર્ગ એટલે પેરાબોલિક માર્ગ જે જોવા મળે છે, જે આપણે એના વિશે પણ જોઈશું આગળ કે કયો માર્ગ, તો કે આપણે જે પૃથ્વીના વાતાવરણની બહાર જઈને પાછું આપણે એન્ટર થાય છે. ઓકે, તેના 3 આપણે ભાગ જોવા મળે છે, એના જે પાથ છે, રસ્તો છે તેના. ઓકે, એના વિશે આપણે વાત કરીશું. ઓકે, ત્યારબાદ આવે છે ક્રુઝ મિસાઇલ. તો એરોડાયનેમિક લિફ્ટનો ઉપયોગ કરે છે અને તેમની સમગ્ર ફ્લાઇટ દરમિયાન માર્ગદર્શન આપી શકાય છે. ઓકે, તો આના વિશે પણ આપણે વાત કરીશું. ઓકે, માર્ગદર્શિત એટલે કે આમને જે છે તેમના લક્ષ્ય તરફ દિશામાન કરવા માટે માર્ગદર્શન સિસ્ટમથી સજ્જ હોય છે. ઓકે, તો ક્રુઝ મિસાઇલ અને જે આપણે ગાઇડેડ મિસાઇલ છે એક રીતે સમાન રીતે કાર્ય કરે છે. ઓકે, હવે હેતુ પર આધારિત. ઓકે, તો મતલબ કયા હેતુ માટે યુઝ કરવામાં આવી રહી છે. ઓકે, જેમ કે ટેન્ક વિરોધી મિસાઇલ, તો ટેન્કને આપણે હુમલો કરવો હોય ટેન્ક પર તો તેના માટે થશે. પછી એન્ટી શિપ એટલે કે શિપ પર હુમલો કરવા માટે, એરક્રાફ્ટ એટલે કે વિમાન પર હુમલો કરવા માટે, એન્ટી સેટેલાઇટ એટલે કે સેટેલાઇટ પર હુમલો કરવા માટે. ઓકે, તો આવી રીતના અલગ અલગ મિસાઇલ જોવા મળે છે. ઓકે, હવે આપણે આ જે શબ્દો છે જેમ કે હાઇપરસોનિક મિસાઇલ. ઓકે, હાઇપરસોનિક મિસાઇલ છે, ત્યારબાદ ક્રુઝ મિસાઇલ છે અને બેલિસ્ટિક મિસાઇલ. તો આ જે 3 શબ્દો જે છે એ ઘણીવાર ન્યૂઝમાં રહેતા હોય છે. ઓકે, એને કારણે એકબીજા વચ્ચે મતલબ કન્ફ્યુઝન જેવું રહેતું હોય છે. ઓકે, તો આના વિશે આપણે જાણવું ઘણું મહત્વનું બને છે. ઓકે, હવે હાઇપરસોનિક મિસાઇલની જો આપણે વાત કરીએ તો એની ઝડપ જે છે એ મેક 5 અથવા તો તેથી વધુ. તો આપણે આગળ જોયું કે મેક 5 કરતાં જો વધારે સ્પીડ હોય તો તેને આપણે હાઇપરસોનિક કહીએ છીએ. ઓકે, ત્યારબાદ સબસોનિક અને ક્રુઝ મિસાઇલ જે છે આપણે સબસોનિક જોવા મળે છે. ઓકે, અથવા તો સુપરસોનિક જોવા મળે છે. ઓકે, એટલે કે આ જે છે 1 મેક કરતાં વધારે પણ હોઈ શકે છે અથવા તો ઓછી પણ હોઈ શકે છે. ઓકે, બેલિસ્ટિક મિસાઇલની વાત કરીએ તો એ જે છે સબસોનિક અથવા તો સુપરસોનિક હોઈ શકે છે. પણ અત્યારે આપણે જોયું જે આપણે ફતેહ જે હતું. ઓકે, ફતહ જે હતું જે મિસાઇલ આપણે ઈરાનનું. ઓકે, તો એ જે છે બેલિસ્ટિક અને હાઇપરસોનિક મિસાઇલ હતું. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે કેમ કે આમાં જે આપણે જોયું કે સબસોનિક અને સુપરસોનિક છે. ઓકે, પણ એ જે છે હાઇપરસોનિક મિસાઇલ છે. ઓકે, ત્યારબાદ પ્રપલ્શન એટલે કે એનું જે અંદર ફ્યુલ જે છે એ કોઈ યુઝ કરવામાં આવે છે. તો આ જે છે આની અંદર આપણે એર બ્રીથિંગ એન્જિન જે સ્ક્રેમજેટ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ક્રુઝ મિસાઇલમાં આપણે જેટ એન્જિન અથવા તો ટર્બોફન એન્જિન છે એનો યુઝ કરવામાં આવે છે. બેલિસ્ટિક મિસાઇલમાં રોકેટ એન્જિનનો યુઝ કરવામાં આવે છે કેમ કે આપણે પૃથ્વીની બહારના વાતાવરણમાં લઈ જવાનું છે. ઓકે, એના વિશે પણ આપણે વાત કરીએ. પહેલા આપણે એના માર્ગ વિશે વાત કરીએ. ઓકે, તો હાઇપરસોનિક મિસાઇલની જો આપણે વાત કરીએ તો સમગ્ર ફ્લાઇટમાં મનોવરેબિલિટી જે છે એ યોગ્ય દર્શાવે છે. ઓકે, તમે જોઈ શકો છો આપણે જે હાઇપરસોનિક મિસાઇલ જે છે એમાં 2 વસ્તુ આવી શકે છે. હાઇપરસોનિક મિસાઇલ જે છે એમાં ક્રુઝ મિસાઇલ પણ આવી શકે છે અને ગાઇડેડ મિસાઇલ પણ આવી શકે છે. ઓકે, તો આ બંને મિસાઇલનો સમાવેશ થાય છે હાઇપરસોનિક મિસાઇલમાં. ઓકે, પણ આ જે છે વારે ઘણી ન્યૂઝમાં રહેતો હોય છે આ શબ્દ, એને કારણે મેં અહીંયા સ્પેસિફિકલી મતલબ રાખેલો છે. ઓકે, એમ તો સમાન નથી. જે ક્રુઝ મિસાઇલ અને હાઇપરસોનિક મિસાઇલ છે એમાં ડિફરન્સ તો જોવા મળે છે. ઓકે, પણ હાઇપરસોનિક સ્પીડ પર જે ચાલતી મિસાઇલો જે છે એ ક્રુઝ મિસાઇલ પણ હોઈ શકે છે અને ગાઇડેડ મિસાઇલ પણ હોઈ શકે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, આની અંદર હવે જો આપણે ક્રુઝ મિસાઇલને હાઇપરસોનિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલની જો આપણે પાથની વાત કરીએ. ઓકે, હવે જે હાઇપરસોનિક મિસાઇલ છે એ જે છે ક્રુઝ મિસાઇલ પણ હોઈ શકે છે અને બૂસ્ટ આપણે ગ્લાઇડ મિસાઇલ છે તો એ પણ હોઈ શકે છે. તો આમના જે રસ્તાઓ છે જે આપણે લોન્ચ સાઇટ છે ત્યાંથી લોન્ચ કરવામાં આવે છે, ત્યારબાદ અને ટાર્ગેટ પર પહોંચે છે. ઓકે, તો ત્યાં સુધી જે જોવા મળતી સ્પીડ છે. ઓકે, તો આવી કંઈ જોવા મળે છે. એટલે કે આ જે ક્રુઝ મિસાઇલ જે છે એ જમીનની સપાટીથી એકદમ નજીકથી મતલબ ઉડતી હશે. ઓકે, અને જે છે ટાર્ગેટ પર પહોંચી વળે છે. ઓકે, અને આની અંદર મનોવરેબિલિટી એટલે કે જે કોઈ મતલબ એને આપણે પહેલા તો ટ્રેક કરવી અઘરી બને છે, પ્લસ એની જે આપણે મતલબ બચવાની શક્તિ અથવા તો દાવપેચ બતાવવાની જે શક્તિ છે બહુ સારી હોય છે. ત્યારબાદ બૂસ્ટ ગ્લાઇડ મિસાઇલ. ઓકે, ગ્લાઇડ વ્હીકલ. ઓકે, તો એ જે છે ગ્લાઇડ કરી શકે છે. ઓકે, મતલબ એને આપણે જો પાથ ચેન્જ કરવો હોય. ઓકે, તો આપણે ચેન્જ કરી શકીએ છીએ રસ્તો જો બદલવો હોય તો. ઓકે, અને ત્રીજી જોવા છે આપણે બેલિસ્ટિક મિસાઇલ. ઓકે, આ બેલિસ્ટિક મિસાઇલની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે 3 વસ્તુ જોવા મળે છે. ઓકે, તો પહેલા જોવા મળે છે કે બૂસ્ટ. ઓકે, તો મતલબ જ્યારે બેલિસ્ટિક મિસાઇલ જે છે એ છૂટશે અહીંયાથી. ઓકે, તો એને આપણે જે શરૂઆતનો જે તબક્કો છે એ બૂસ્ટ કહેવામાં આવશે. ઓકે, ત્યારબાદ એ જે છે અવકાશમાં પહોંચી જશે. ઓકે, અવકાશમાં એટલે કે વાતાવરણ જે છે આપણું ત્યાંની બહાર જતું રહેશે કે વાતાવરણની બહાર જતું રહેશે ઓલમોસ્ટ. ઓકે, તો એને આપણે જે મિડ કોર્સ કહેવામાં આવશે. જે આટલો પાથ જે છે એ મિડ કોર્સ કહેવામાં આવશે. ઓકે, અને ત્યારબાદ જે છે એ ફરી વાતાવરણમાં એન્ટર થશે. ઓકે, તો એ એન્ટર થવાની જે સ્પીડ છે તેને આપણે ટર્મિનલ તબક્કો કહેવામાં આવશે. ઓકે, તો આ જે 3 પાથ મતલબ 3 તબક્કા જ આને જોવા મળે છે. ઓકે, તો આની અંદર
આ ખાસ યાદ રાખવું એ જે છે અહીંયા મતલબ અવકાશમાં જ્યારે પહોંચે છે ઓકે વાતાવરણની બહાર સુધી તો ત્યારે જ એ પોતાના ઈંધણનો યુઝ કરશે ઓકે અને ત્યારબાદ એ પોતાને એક પેરાબોલિક પાથ જે છે પહેલેથી ડિસાઇડ હોય છે કે ભાઈ કઈ જગ્યાએ હુમલો કરવાનો છે ઓકે તો એ પહેલેથી ડિસાઇડ જે છે પાથમાં જ જશે તો એ જે છે સ્પેસિફિક ઊંચાઈ પર જશે અને ત્યારબાદ જે છે એ ગુરુત્વાકર્ષણ બળનું જે હેલ્પ કરીને મતલબ એનો ઉપયોગ કરીને પછી ટાર્ગેટ પર હુમલો કરશે ઓકે તો આ રીતે જે છે આખી બેલિસ્ટિક મિસાઇલ કામ કરે છે ઓકે તો આ થઈ ગયું આપણે એનો માર્ગ જે છે એ જોવા મળે છે તે ઓકે તો આ જે ક્રુઝ મિસાઇલ તમે જોઈ શકો છો કે માર્ગદર્શિકા અને નીચી ઊંચાઈએ પ્રમાણમાં સીધી રેખામાં ઉડે છે ઓકે જે હાઇપરસોનિક મિસાઇલ જે છે એ આપણે ક્રુઝ મિસાઇલ પણ હોઈ શકે છે અને ગ્લાઇડ મિસાઇલ પણ હોઈ શકે છે ઓકે અને બેલિસ્ટિક મિસાઇલ જે છે એ પેરાબોલિક માર્ગ જેમાં બૂસ્ટ મિડકોર્સ અને ટર્મિનલ તબક્કા જોવા મળે છે ઓકે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે આની અંદર ઓકે હવે આની અંદર એર બ્રેથિંગ એન્જિન એટલે કે સ્ક્રેમજેટ જોવા મળશે ઓકે એન્જિન વિશે પણ આપણે થોડી વારમાં વાત કરશું ઓકે પછી આની અંદર આપણે રોકેટ એન્જિન જોવા મળશે તો આપણે કેમ જોવા મળશે તમે સમજી ગયા કેમ કે આ પૃથ્વીના અવકાશની બહાર જાય છે ઓકે સોરી વાતાવરણની બહાર જાય છે એને કારણે ઓકે હવે માર્ગદર્શનની વાત કરીએ તો મનુવરેબિલિટી માટે અદ્યતન માર્ગદર્શન સિસ્ટમો જોવા મળી છે આની અંદર એટલે કે આની અંદર પણ આપણે આને એક રીતે ગાઈડ કરી શકીએ છીએ અથવા તો એ પોતાની રીતે ચેન્જ કરી શકે છે ઓકે ત્યારબાદ આપણે ક્રુઝ મિસાઇલની વાત કરીએ તો એરોડાયનેમિક લિફ્ટ અને ગાઈડન્સ સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરે છે સેમાની જે મનુવરેબિલિટી આની અંદર પણ જોવા મળશે ઓકે ત્યારબાદ બેલિસ્ટિક મિસાઇલો જે છે બુસ્ટ તબક્કા દરમિયાન માર્ગદર્શિત ત્યારબાદ ફ્રી ફોલ પાથને અનુસરે છે એટલે કે જે આપણે બુસ્ટ તબક્કામાં જે મેં કીધું કે જે આપણે શરૂઆતનો જે તબક્કો છે જે બુસ્ટ તબક્કો ઓકે તેની અંદર આપણે ઈંધણનો ઉપયોગ કરશે ઓકે ત્યારબાદ મિડ કોર્સમાં જશે અને જ્યારે આપણે પડવાની જ્યારે મતલબ ગુરુત્વાકર્ષણ બળની જે આપણે હેલ્પ લેશે ત્યારે એમને ફ્રી ફોલ કહેવામાં આવશે ઓકે જેની અંદર આપણે ફ્યુલનો ઉપયોગ નથી કરવામાં આવતો આપણે મિસાઇલ દ્વારા ઓકે ત્યારબાદ ઊંચાઈ જોઈએ તો આ જે છે મધ્યવર્તી શ્રેણી સબસોનિક ઉપર જોવા મળે છે ઓકે મતલબ સ્પીડ આની ઓકે ત્યારબાદ આ જે છે આની ઊંચી ઊંચાઈ જોવા મળે છે ઓકે અને ઓછી ઊંચાઈ આ સૌથી નીચે ઉડશે ત્યારબાદ આ જે છે થોડી ઉપર જોવા મળશે અથવા તો મતલબ આટલી ઊંચાઈ પર પણ જોવા મળી શકે છે અને આ જે છે સૌથી ઊંચાઈ પર જશે જે એક્ઝોસ્ફિયર છે તે અથવા તો અવકાશમાં આપણે જોવા મળશે ઓકે જે વાતાવરણની બહાર છે ઓકે ત્યારબાદ દાવપેચમાં આપણે જોયું કે અત્યંત ચપળ એટલે કે મનોરેબિલિટી આની અંદર જોવા મળશે આની અંદર પણ આપણે મર્યાદિત દાવપેચ જોવા મળશે અને આની અંદર ન્યૂનતમ મનોરેબિલિટી ઓકે એટલે કેમ તો કે આનું જે છે પહેલા તો એક રીતે ફિક્સ પાથ જોવા મળશે પહેલા તો ઓકે અને એકવાર જો આપણે છોડી દીધી તો આપણે એને ચેન્જ નથી કરી શકતા મોસ્ટલી રસ્તો ઓકે તો એ રીતે એને કારણે આપણે ન્યૂનતમ મનોરેબિલિટી ઓકે ત્યારબાદ આગળ જોઈએ આના વિશે તો હાઇપરસોનિક મિસાઇલો જે છે ગ્લાઇડ વાહનો અને ક્રુઝ મિસાઇલ તો બંને હોઈ શકે છે ઓકે ક્રુઝ મિસાઇલો જોઈએ તો એર લોન્ચ સી લોન્ચ અને ગ્રાઉન્ડ લોન્ચ ઓકે તો ત્રણ જગ્યાએ જે છે આપણે એનો યુઝ કરી શકીએ છીએ ઓકે કે આપણે એર પરથી એટલે કે હેલિકોપ્ટરમાંથી અથવા તો આપણે વિમાનમાંથી પછી સી એટલે કે આપણે જહાજમાંથી પણ અને ગ્રાઉન્ડ એટલે કે આપણે ટેન્કમાંથી પણ આપણે હુમલો કરી શકીએ છીએ ઓકે ત્યારબાદ બેલિસ્ટિક મિસાઇલનો આપણે વાત કરીએ તો શોર્ટ રેન્જ જોવા મળે છે ઓકે પછી મીડિયમ રેન્જ જોવા મળે છે આપણે ઇન્ટરમીડિયેટ રેન્જ જોવા મળે છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ આપણે જોવા મળે છે ઓકે તો આ મેં ચાર આગળ પ્રકાર જોયા ઓકે તો બધાને ખબર છે કે શું ફરક હોઈ શકે છે બધામાં ઓકે આપણે આગળ રેન્જ જોઈ લીધી છે તો આપણે ફરીથી એ વસ્તુ નથી જોતો ઓકે હવે શ્રેણી જોઈએ તો બદલાય છે કે સામાન્ય રીતે લાંબી શ્રેણીમાં જોવા મળે છે કે આ વ્યાપકપણે બદલાય છે કે અને આજે છે આપણે જોયું કે આપણે શોર્ટ રેન્જ મતલબ એ જ લખ્યું છે કે સોરી બીજી વાર રિપીટ થઈ ગયું છે ઓકે હવે પ્લેટફોર્મ લોન્ચની આપણે વાત કરીએ તો આજે છે હવા સમુદ્ર અને જમીન પરથી આપણે લોન્ચ કરી શકીએ છીએ આ પણ હવા સમુદ્ર અને જમીન પરથી અને આજે છે જમીન અને સબમરીન પરથી લોન્ચ કરી શકાય છે તો આ યાદ રાખવું કે બેલિસ્ટિક મિસાઇલ જે છે એ જમીન અથવા તો સબમરીન પરથી લોન્ચ કરી શકાય છે ઓકે હવે ત્યારબાદ એનો હેતુ શું છે તો કે હાઇપરસોનિક મિસાઇલ જે છે એનો હેતુ ઉચ્ચ ગતિ અને મનોરેબિલિટી સાથે ચોકસાઈનું લક્ષ્યાંક એટલે કે આપણે જો ચોકસાઈ આપણે લક્ષ્યાંક પર આપણે જો હુમલો કરવો હોય ઓકે તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ ઓકે ત્યારબાદ ક્રુઝ મિસાઇલની વાત કરીએ તો માર્ગદર્શિત ફ્લાઇટ સાથે ચોક્કસ લક્ષ્યકરણ આની પર આપણે ચોક્કસ લક્ષ્યકરણ માટે યુઝ કરી શકીએ છીએ અને આ જે છે હાઈ સ્પીડ ડિલિવરી સાથે લાંબા અંતરનું લક્ષ્યાંક કરવું હોય આપણે ધારો કે ઇન્ડિયામાંથી ચાઇનામાં જો હુમલો કરવો હોય જે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જો આપણે યુઝ કરીએ તો આપણે લાંબા અંતર સુધી આપણે હુમલો કરી શકીએ છીએ તો એ રીતે ઓકે ઉદાહરણમાં જોઈએ તો હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો અને ક્રુઝ મિસાઇલની અંદર જોવા મળે છે કે ટોમ હોક અને બ્રહ્મોસ જે છે આના પ્રકાર છે ક્રુઝ મિસાઇલ ઓકે ત્યારબાદ મિનિટમેન થર્ડ અને ટ્રાઇડન્ટ સેકન્ડ ઓકે તો આ જે છે બેલિસ્ટિક મિસાઇલના પ્રકાર છે કે વોरहेડની વાત કરીએ તો આની અંદર પરંપરાગત જે વોरहेડ અને પરમાણુ જે છે યુઝ કરી શકાય છે આની અંદર પરંપરાગત જે આપણે યુઝ કરી શકીએ છીએ ઓકે અને બેલિસ્ટિક મિસાઇલમાં જે પરંપરાગત જે આપણે બોમ્બ છે ઓકે તે યુઝ કરી શકીએ છીએ તો પરમાણુ જે છે એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ ઓકે તો આ થઈ કે આપણે હાઇપરસોનિક મિસાઇલ ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ ઓકે હવે જે આપણે આની અંદર જોવા મળતા એન્જિન વિશે વાત કરીએ તો રેમજેટ એન્જિન જોવા મળશે તો રેમજેટ એન્જિન જે છે આવનારી હવાને સંકુચિત કરવા માટે એરક્રાફ્ટની આગળની ગતિ પર આધાર રાખે છે ઓકે અને હવાને પાછી બળતણ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે એને થ્રસ્ટ ઉત્પન્ન કરવામાં સળગાવવામાં આવે છે કે હવે આમાં કંઈ ખબર ના પડી તો એક એક્ઝામ્પલમાં સમજાવી દઉં તો કે આપણે જે રેમજેટ છે તો આ જોઈ શકો છો આ રેમજેટ છે તો આની અંદર હવા જાય છે ઓકે હવે હવા જશે તો અહીંયા જે છે એક ચેમ્બર જોવા મળે છે જે કમ્પ્રેશન ચેમ્બર તરીકે એક રીતે કહેવામાં આવે છે કે હવે કમ્પ્રેશન જે ચેમ્બર છે એની અંદર હવા જે છે પહેલા અહીંયા કમ્પ્રેસ થઈને પછી એની અંદર જશે ઓકે તો અહીંયા મતલબ એક્સપાન્ડ થશે ઓકે હવે એક્સપાન્ડ થશે તો અહીંયા જે ફ્યુલ જોવા મળે છે કે તેની સાથે મિક્સ થશે
હવે ફ્યુલ જે છે એને સળગાવશે એક રીતે, મતલબ ફ્યુલ જે છે એને માટે ઓક્સિજન જરૂરી છે, ઓકે, તો એ ઓક્સિજન છે હવા દ્વારા જ આવતો હોય છે, ઓકે, તો આ હવા દ્વારા આવતો હશે, ઓકે, અને ત્યારબાદ આ જે ફ્યુલ જે છે સળગશે અને પછી આ જે છે મતલબ બહાર નીકળશે, જે મતલબ સ્પીડ, મતલબ શું કહેવાય કે એક રીતે અહીંયા તમને ખબર હશે કે આપણે પ્રેશર વર્સિસ એરિયાનો કોન્સેપ્ટ ખબર જ હશે, ઓકે, પ્રેશર વર્સિસ એરિયામાં શું થાય કે જેમ જેમ એરિયા જો આપણે ઓછું કરી દઈએ, ઓકે, તો આપણે પ્રેશર વધી જશે અને એરિયા જો વધી જાય તો આપણે પ્રેશર ઘટી જશે, ઓકે, તો સેમ કોન્સેપ્ટ છે, ઓકે, તમે આ જોઈ શકો છો અહીંયા જે આપણે એરિયા છે થોડો વધારે છે પણ અહીંયા જે છે એરિયા એ થોડો મતલબ ઓછો થઈ જાય છે, ઓકે, તો અહીંયાને કારણે અહીંયા શું થશે કે પ્રેશર જનરેટ થશે, ઓકે, એ પ્રેશર જનરેટ થશે તો અહીંયા જે ફ્યુલ અથવા જે આગ બહાર નીકળે છે તો એને કારણે થ્રસ્ટ પેદા થશે, જે પાછળ ધકેલશે, ઓકે, જે પાછળ ધકેલશે એને કારણે જે આપણું વિમાન અથવા જે મિસાઇલ છે એ આગળ વધશે, ઓકે, તો આ રીતે સિમ્પલ રીતે કામ કરે છે, ઓકે. હવે આમાં જોઈએ તો સ્પીડ રેન્જ જોઈએ તો આમાં જે સુપરસોનિક ઝડપે કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે, કે 1 મેકથી 3 મેકની સ્પીડ જોવા મળે છે, કે એન્જિનની અંદર સબસોનિક ઝડપે થાય છે, કે જે કમ્બલ્શન છે એટલે કે જે આપણે સળગવાની જે પ્રક્રિયા છે ફ્યુલ સળગવાની, તો એ જે છે સબસોનિક ઝડપે જોવા મળે છે, ઓકે. ત્યારબાદ એપ્લિકેશન જોઈએ તો મિસાઇલો અને હાઈ સ્પીડ એરક્રાફ્ટમાં વાપરવામાં આવે છે, ઓકે. ત્યારબાદ આવે છે સ્ક્રેમજેટ, ઓકે, તો સ્ક્રેમજેટ છે એ સુપરસોનિક કમ્બશન રેમજેટ છે, ઓકે, તો આ જે છે એક પ્રકારે રેમજેટનો જ પ્રકાર છે, ઓકે, પણ એને મતલબ એક રીતે સુપરસોનિક કમ્બશન થાય છે, ઓકે. આમાં આપણે જોયું કે આની અંદર સબસોનિક ઝડપે થાય છે પણ આની અંદર સુપરસોનિક ઝડપે થાય છે, એટલે એને કારણે એનું નામ છે સ્ક્રેમજેટ, ઓકે. હવે ઓપરેટિંગ સિદ્ધાંત પણ છે આમાં સેમ જ છે, ઓકે, પણ આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર જે આપણે જે રામજેટમાં જે આપણે ચેમ્બર જોવા મળે છે, આટલો ભાગ જે જોવા મળે છે તે આની અંદર નથી જોવા મળતો, કેમ તો કેમ મતલબ એ જે સ્પીડ છે, જે બળવાની સ્પીડ છે એને વધારી દે છે, ઓકે, જે આપણે આવું આને ડિઝાઇન કરી દેવામાં આવ્યું, ઓકે, તેને કારણે આ જે છે આવો ભાગ નથી જોવા મળતો, ઓકે, સમજી ગયા. તો હાઇપરસોનિક ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવેલું છે કે હાઈ સ્પીડ એરફ્લોનો ઉપયોગ કરીને આવનારી જે હવા છે એને સંકુચિત કરે છે અને કમ્પ્રેશનની જરૂરિયાતને દૂર કરે છે, જે આપણે અહીંયા કમ્પ્રેસર તમે જોવા મળે છે, ઓકે, તે આની અંદર જ નથી જોવા મળતું, ઓકે. ત્યારબાદ હાઇપરસોનિક ઝડપે કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે અને 5 મેક ઉપર લઈ જાય છે, ઓકે, જે સ્પીડ રેન્જ છે, ઓકે, તો તમે સમજી શકો છો હાઇપરસોનિક સ્પીડ મતલબ લઈ શકે છે, ઓકે. કમ્બશન જોઈએ તો એન્જિનની અંદર સુપરસોનિક ઝડપે આપણે દહન થાય છે, ઓકે. એપ્લિકેશનની વાત કરતા અવકાશ સંશોધન અને હાઈ સ્પીડ લશ્કરી એપ્લિકેશન છે એના માટે આદર્શ છે, ઓકે, તો આ તમે સમજી શકો છો, ઓકે. તો આ થઈ ગયું આપણું મિસાઇલ રિલેટેડ જેટલું પણ આવે છે તેટલું, ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે પ્રોજેરિયા, જેને હચિન્સન ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સેમી બાસો જેઓ દુર્લભ આનુવંશિક રોગ પ્રોજેરિયામાં સૌથી લાંબો સમય જીવતા હતા અને તેમનું તાજેતરમાં 28 વર્ષની વયે અવસાન થયું હતું, ઓકે. તો આ રોગ થયો હોય અને એ વ્યક્તિ જે છે એમને 28 વર્ષ કાઢ્યા હોય, કે જીવ્યા હોય, તે ઘણી મોટી વાત કહેવાય, કેમ કે આની મતલબ આ રોગ જ્યારે થાય છે તો એ વ્યક્તિ જે છે એ 14-15 વર્ષથી વધારે જીવી નથી શકતો, મેક્સિમમ 20 વર્ષ, ઓકે, તો એમને જે છે 28 વર્ષ મતલબ જીવ્યા છે, ઓકે, એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. હવે પ્રોજેરિયાની જો આપણે વાત કરીએ તો જે મૂવી જોવા મળે છે જેમાં અમિતાભ બચ્ચન જે છે તેમને આ જ રોગ બતાવવામાં આવે છે, ઓકે. હવે પ્રોજેરિયા જે છે જેને હચિન્સન ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં છે, જેને અત્યંત દુર્લભ અને પ્રગતિશીલ આનુવંશિક વિકાર છે, ઓકે. આ જે છે નાના આનુવંશિક પરિવર્તનને કારણે બાળકોની ઝડપથી વય તરફ દોરી જાય છે, એટલે કે જે નાના બાળકો હોય છે તો તેમની ઉંમર જે છે એ વધારે પડતી દેખાય છે, ઉંમર એટલે કે વૃદ્ધ જેવા લક્ષણો જોવા મળે છે, ઓકે, બાળકોમાં, ઓકે. તો એને આપણે પ્રોજેરિયા તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. વિશ્વભરમાં આશરે 4 મિલિયન જે નવજાત શિશુઓ છે એમાંથી એક વ્યક્તિને જોવા મળે છે, એટલે કે 4 મિલિયન એટલે કે 40 લાખ લોકોમાંથી એક વ્યક્તિને જે છે આ રોગ જોવા મળે છે, ઓકે. હવે પ્રારંભિક ચિહ્નો અને લક્ષણોની જો આપણે વાત કરીએ તો નવજાત શિશુ જન્મ સમયે સ્વસ્થ દેખાય છે, પછી અકાળ વૃદ્ધત્વના ચિહ્નો દેખાય છે અને પ્રથમ 1 થી 2 વર્ષમાં, ઓકે, એટલે કે 1 થી 2 વર્ષની અંદર જ આપણે વૃદ્ધત્વના ચિહ્નો જોવા મળે છે, ઓકે. વૃદ્ધિ દર ધીમો પડી જાય છે અને વજનમાં પણ ધારણા કરતાં ઓછો વધારો જોવા મળે છે, ઓકે. પછી વૃદ્ધત્વના લક્ષણો જેમ કે વાળ ખરી જવા, આંખો નબળી થઈ જવી, વૃદ્ધ કરચલીવાળી ત્વચા, પાતળું અને ચાંચવાળું નાક, પછી માથાની કદની સરખામણીમાં જે પ્રમાણસર નાનો ચહેરો જોવા મળે છે, ઓકે. ત્યારબાદ ચામડીની નીચે ચરબીનું નુકસાન, તો આ બધું જોવા મળે છે, ઓકે. પછી આરોગ્યની ગૂંચવણો જોવા મળે છે, જેમ કે બાળકો જે છે ઉંમર થાય તેમ તેમ તેમની જે વૃદ્ધ વયસ્કો છે એમની સામાન્ય પરિસ્થિતિમાં વિકાસ પામે છે, જેમ કે હાડકાં જે છે દુખવા માંડે છે, ધમનીનું સખત થઈ જવું, હૃદય રોગ જોવા મળે છે, એટલે કે આ જે છે હંમેશા જીવલેણ હોય છે, જે હૃદય રોગની સ્થિતિ, કેમ કે હૃદયની સમસ્યા અને જે સ્ટ્રોક છે એના કારણે મૃત્યુનું સૌથી સામાન્ય કારણ બને છે, ઓકે. ત્યારબાદ જીવનની અપેક્ષાની વાત કરીએ તો સરેરાશ આયુષ્ય જે લગભગ 15 વર્ષ જોવા મળે છે, જે આ રોગ જો કોઈને થઈ ગયો હોય તો, ઓકે. ત્યારબાદ કેટલાક બાળકો જે છે 20 વર્ષ સુધી જીવી શકે છે, ઓકે. સારવારની વાત કરીએ તો પ્રોજેરિયાનો કોઈ પણ પ્રકારનો ઈલાજ નથી, ઓકે. અને આ જે છે લોનાફરેનિબ, ઓકે, તો આ એક દવા છે જેનું મતલબ પૂછાય તો નહીં, પણ એ જે છે આ રોગની પ્રગતિ છે ધીમી કરવામાં અસરકારક જોવા મળે છે, ઓકે. નેક્સ્ટ છે ગ્લોબલ ફ્રેમવર્ક ઓન ધ કેમિકલ ફંડ્સ. તો તાજેતરમાં ગ્લોબલ ફ્રેમવર્ક ઓન ધ કેમિકલ ફંડે તેઓની પ્રથમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં
રસાયણો અને કચરાના સલામત અને ટકાઉ વ્યવસ્થાપનને લક્ષ્યાંકિત કરવામાં આવે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે રસાયણો અને જે કચરા છે એના સલામત ટકાઉ વ્યવસ્થાપનને લક્ષ્યાંકિત કરવાનું છે. એટલે કે આપણે કેમિકલ્સ અથવા તો જે કચરો મતલબ કેમિકલ્સનો યુઝ કર્યા પછી જે કચરો છે તે આપણે એને કેવી રીતે નિકાલ કરવો તે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ફંડ બનાવવામાં આવેલું છે. ઓકે, હવે આજે આપણે વાત કરીએ આની સ્થાપના જે છે સપ્ટેમ્બર 2023માં જે કેમિકલ્સ મેનેજમેન્ટ પર જે 5મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટલે ICCM5 એટલે કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ધ કેમિકલ મેનેજમેન્ટની જે 5મી આવૃત્તિ હતી અથવા તો જે મીટિંગ હતી. ઓકે, તેની અંદર આ જોવા મળેલી કોન્ફરન્સમાં ઓકે હેતુ જોઈએ તો ઉત્પાદનો અને જે કચરો છે એના સહિત રસાયણોના જે જીવનચક્રનું સંચાલન કરવા માટે આંતરરાષ્ટ્રીય કરારના અમલીકરણના દેશોને સમર્થન આપે છે. ઓકે, હવે આપણે ફંડનો ઉપયોગની વાત કરીએ તો આ જે છે અમલીકરણ પ્રવૃત્તિઓને સમર્થન આપશે કયા દેશોમાં, જેમ કે વિકાસશીલ દેશો છે, અવિકસિત દેશો, નાના ટાપુ વિકાસશીલ રાજ્યો, સંક્રમણમાં અર્થતંત્ર ધરાવતા દેશો. કે તો આ બધા દેશો માટે આ ફંડ બનાવવામાં આવેલું છે. કે હવે આના માટે પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ ફાઇનાન્સ કરવામાં આવે છે, જેમ કે પરિવર્તનકારી પરિવર્તનને સમર્થન આપવું, પછી રસાયણ અને કચરાથી જે થતા નુકસાન છે એને અટકાવવા માટે ઓછું કરવું, જે આપણે કેમિકલની યુઝ છે તે. ઓકે, પર્યાવરણ અને જે માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. ઓકે, તો આ બધું કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ શાસન જોઈએ આની અંદર તો એક્ઝિક્યુટિવ બોર્ડ ફંડની કામગીરી અને નિર્ણયોની દેખરેખ રાખે છે. જેમાંથી બનેલું છે શેમાંથી બનેલું છે મતલબ આ જે છે એક્ઝિક્યુટિવ બોર્ડ જોવા મળે છે આ ફંડને આપણે રેગ્યુલેટ કરવા માટે. તો આ યાદ રાખવાની એમ તો જરૂર નથી. ઓકે, ધિરાણની વાત કરીએ તો 3 વર્ષ સુધીમાં 3 લાખથી 8 લાખ જેટલા આપણે USD જે છે આપવામાં આવશે. ઓકે, અને આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. તો આ જે છે એક રીતે ડેટા યાદ રાખો. ઓકે, 3 વર્ષ સુધી છે. ઓકે, સ્વૈચ્છિક યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે આની અંદર. ઓકે, ખાલી આનો હેતુ શું છે એ યાદ રાખવું મેન તો. ઓકે, હવે ગ્લોબલ ફ્રેમવર્ક ઓન ધ કેમિકલ્સની જો આપણે વાત કરીએ તો રસાયણો અને જે કચરા છે એના સાઉન્ડ મેનેજમેન્ટ સુધારો કરવાના હેતુથી 28 લક્ષ્યાંકો પર આધારિત છે. ઓકે, તો આ જે છે ગ્લોબલ ફ્રેમવર્ક ઓન ધ કેમિકલ્સ છે તે. ઓકે, બહુક્ષેત્રના કરાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ગેરકાયદેસર જે વેપારનું નિવારણ, રાષ્ટ્રીય જે કાયદાકીય માળખાને મજબૂત બનાવવું અને 2035 સુધીમાં કૃષિમાંથી અત્યંત જોખમી જે જંતુનાશકો છે એને નાબૂદ કરવું. તો આ જે છે ગ્લોબલ ફ્રેમવર્ક ઓન કેમિકલ્સ છે તો એના દ્વારા હેન્ડલ કરવામાં આવે છે આટલી વસ્તુ. ઓકે, હવે 2 કન્વેન્શન જોવા મળે છે. હવે આ જે કન્વેન્શન સંમેલન જે છે એ ઇમ્પોર્ટન્ટ બને છે, કેમ કે એ સેના પર થયા છે તો તે ખાલી તમારે યાદ રાખવાનું છે. કઈ તારીખે થયેલા તે પણ યાદ નહીં રાખો તો ચાલશે, પણ શેના માટે થયા છે તે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આખું નામ શું છે તો જોખમી કચરા અને તેના નિકાલ માટે ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ છે એના નિયંત્રણ પર બેસલ કન્વેન્શન. ઓકે, હવે ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ એટલે કે એક દેશમાંથી આપણે બીજા દેશમાં જ્યારે આપણે કચરો જે છે લઈ જવામાં આવતો હોય, જેમ કે આપણે મતલબ જે અમીર દેશો છે, જેમ કે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકા જે છે તો એમને જો મેડિકલ વેસ્ટ હતો, કેમિકલ વેસ્ટ છે, બીજા જેમ કે આફ્રિકાના ગરીબ દેશો છે તેમને ત્યાં મતલબ ઠાલવી શકે છે. ઓકે, તો એના માટે પૈસા પણ આપી શકે છે. ઓકે, તો એ જે છે આપણે મૂવમેન્ટ છે તો તેને નિયંત્રણ કરવાનું છે. ઓકે, તેને એ જે છે બેસલ સંમેલન થયું હતું તેની અંદર આની વિશે વાત કરવામાં આવે છે. આ જે છે 1989માં થયેલું અને 1992માં એનો અમલમાં આવેલું. ઓકે, હેતુ જોઈએ તો માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું જે રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને જોખમી કચરા છે એના નિકાલને નિયંત્રિત કરવાનું છે. કે પછી આવે છે રોટરડેમ સંમેલન. એ શેના માટેનું છે તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચોક્કસ જોખમી રસાયણો અને જંતુનાશકો છે એના માટે અગાઉની જાણકાર સમિતિ પ્રક્રિયા પર રોટરડેમ કન્વેન્શન. ઓકે, હવે આની અંદર શું કરવામાં આવે છે તો કે જે જંતુનાશકો અને જે રસાયણો જે એક દેશમાંથી બીજા દેશમાં આપણે જઈ રહ્યા છે, હવે જંતુનાશકો છે. ઓકે, અને રસાયણો છે એટલે કે બધાને ખબર છે કે રસાયણો અને જંતુનાશકો છે. ઓકે, હવે જે મોકલવાળો દેશ છે. ઓકે, અને જે મેળવવાળો જે દેશ છે. ઓકે, તો આ જે દેશમાં જશે તો આ મતલબ આ જે મોકલનાર મતલબ એક્સપોર્ટ કરવાવાળો દેશ છે એ આપણે રિસીવ કરવાવાળા દેશને બધી ડિટેલ્સ આપશે કે એનાથી શું નુકસાન થઈ શકે છે, જે જંતુનાશકો છે, રસાયણો છે, એનાથી શું નુકસાન થઈ શકે છે, એનાથી મતલબ એને આપણે કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે. કે જેટલું પણ આપણે જે એના રિલેટેડ રસાયણો રિલેટેડ અથવા તો જંતુનાશક રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન હશે તે જે છે આપણે ટ્રાન્સફર કરવામાં આવશે એક દેશમાંથી બીજી દેશમાં. ઓકે, જે આપણે સેન્ડ કરી રહ્યા છીએ અને રિસીવ કરી રહ્યા છીએ મતલબ સેન્ડ કરી રહ્યા છીએ દેશમાંથી રિસીવ કરી રહ્યા છે એ દેશમાં. ઓકે, તેના માટે આ રોટરડેમ સંમેલન જોવા મળે છે. તો આ બે હેતુ છે. ઓકે, આના તે ખાસ યાદ રાખવા એ જ ઇમ્પોર્ટન્ટ બનશે. કે દત્તક જોઈએ તો આપણે 1998માં એમને માન્યતા આપવામાં આવી. ઓકે, હેતુ જોઈએ તો માનવ સ્વાસ્થ્ય પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે અમુક જોખમી રસાયણોના જે આંતરરાષ્ટ્રીય વેપારમાં સહિયારી જવાબદારીઓ અને સહકારી પ્રયાસોને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, તો આ રીતે જે છે બે સંમેલન જોવા મળે છે જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી. તો સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ટેક હોમ રાશન જે છે એ પહોંચાડવા માટે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી દ્વિપરિબળ પ્રમાણીકરણ પ્રક્રિયાની રજૂ કરી છે. ઓકે, હવે આ થોડી ઘણી મતલબ થોડી જૂની નો છે. ઓકે, અઠવાડિયા પહેલાની. ઓકે, હવે ટેક હોમ રાશન અને FRT2 જ આપણે ફેસ રેકોગ્નિશન ટેકનોલોજી ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની જે આપણે વાત કરીએ તો ટેક હોમ રાશન શું છે તો જે સંકલિત બાળ વિકાસ યોજના જે આપણે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ વિશે પણ વાત કરેલી. ઓકે, તો એના માટે એની અંદર શું જોવા મળે છે તો કે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન. ઓકે, જે આપણે 0 થી 6 વર્ષના જે બાળકો, પ્રેગ્નેન્ટ વુમન અને જે લેક્ટિંગ મધર્સ એટલે કે જે આપણે ગર્ભવતી છે. ઓકે, તો એમને મતલબ જે આપણે શું કહેવાય
જે દોહતી જે વુમન છો કે મધર છે, માતાઓ છો કે તેમના માટે આ સ્કીમ છો કે જેની અંદર આપણે ન્યુટ્રિશન એટલે કે ખાવાની અંદર આપણે ન્યુટ્રિશન, પછી પ્રી સ્કૂલ એજ્યુકેશન એટલે કે જે આપણે એક રીતે એજ્યુકેશન આપવું, શિક્ષણ આપવું કે હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એજ્યુકેશન, ઓકે. ત્યારબાદ ઇમ્યુનાઇઝેશન એટલે કે આપણે એક રીતે હેલ્થ સુધારવી, ઓકે, મતલબ રક્ષણ કરવું આપણે, રક્ષણ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે, ઓકે. હેલ્થ ચેકઅપ્સ, પછી રિફરલ સર્વિસીસ, તો આ બધી જે છે આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે આ 3 લોકોને, 0 થી 6 વર્ષના બાળકોને, પ્રેગ્નેન્ટ વુમનને અને જે આપણે ધાવતી જે માતાઓ છે તેમને, ઓકે. તો આટલા લોકોને આની અંદર આવરી લેવામાં આવે છે, ઓકે. ત્યારબાદ 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન જોવા મળે છે આની અંદર, ઓકે. તો લાભાર્થીઓનો ફોટો જે છે, તો આ ફોટો ચકાસવા માટે જ આપણે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવશે, ઓકે. કે જે વ્યક્તિને આપવામાં આવી રહી છે એ વ્યક્તિ જે છે એ સ્કીમની અંદર આપણે શું કહેવાય વેલિડ છે કે નહીં, ઓકે. તો એમને આપવામાં આવશે, ઓકે. અને તેના માટે એમના પાસે એક ફોન હશે, તેમની પાસે પણ વન ટાઈમ પાસવર્ડ આપવામાં આવશે જે આપણે ઓટીપી છે, તો એ બંને વસ્તુ દ્વારા એમની જે ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ આ જે ટેક હોમ રાશન છે તે આપવામાં આવશે, ઓકે. હવે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજીના આપણે વાત કરીએ તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે, ઓકે. જે જટિલ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને છબીઓ અથવા તો વિડીયો છે તે ડેટાના આધારે વ્યક્તિની ઓળખ અથવા તો ચકાસણીને મંજૂરી આપે છે, ઓકે. હવે તમને યાદ હશે તો થોડા ટાઈમ પહેલા આપણે શું કહેવાય એરપોર્ટ છે, ઓકે. તો એ જગ્યાએ પણ આપણે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવશે જેથી આપણે એક સીમલેસ ટ્રાન્સફર જે છે આપણે કરી શકીએ, ઓકે. જેથી મુસાફરોની જે ટાઈમ છે આપણે ઘટાડી શકીએ જે આપણે એરોપ્લેનમાં, ઓકે. ત્યારબાદ કાર્યક્ષમતાની વાત કરીએ તો વર્ચ્યુઅલ ચહેરાનો નકશા બનાવવા માટે ચહેરાના મુખ્ય લક્ષણો અને એકબીજા સાથે તેમને જે સંબંધિત અંતર છે તેનો ઉપયોગ કરે છે, ઓકે. હવે આ ટેકનોલોજીની વાત કરીએ ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી, ઓકે. નહીં, એ બીજું હતું, ઓકે. એ મતલબ એક રેડ નોટિસ કરીને મૂવી છે, ઓકે. તેની અંદર પણ આપણે એની અંદર ડીપ ફેક વિશે વાત કરવામાં આવે છે, ઓકે. પણ આ ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી એક રીતે એ રીતે જ કામ કરે છે, ઓકે. હવે ડીફેકની અંદર વાત કરીએ તો ડીફેકની અંદર એવું જ કરવામાં આવે છે કે તમારો જે ચહેરો છે એની ઉપર બીજો કોઈ ચહેરો એડ કરી દેવામાં આવે છે, જેમ કે આપણે સ્નેપચેટના ફિલ્ટર, ઓકે. તો એ રીતે આપણે કામ કરે છે, ઓકે. ઉપયોગની વાત કરીએ તો એક આપણે ચકાસણી કરવામાં આવે છે કે વ્યક્તિના જે ચહેરા છે એના નકશાને ચોક્કસ ફોટોગ્રાફ સાથે મેચ કરે છે, ઓકે. અને 1:n એટલે કે એક જે મતલબ જે વ્યક્તિ છે એના સમગ્ર ડેટાબેઝ એટલે કે જેટલા પણ આપણા વ્યક્તિઓ છે જે આ સ્કીમમાં એડ થયેલા છે, ઓકે. તો એ વ્યક્તિના ચહેરા સાથે તુલના કરશે, ઓકે. તો આ રીતે આપણું જે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી છે એ કામ કરશે આ સ્કીમ માટે, ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે બરનવપારા વન્યજીવ અભયારણ્ય. તો છત્તીસગઢના બરનવપારા વન્યજીવ અભયારણ્ય છે ત્યાં જન્મેલા 2 જંગલી ભેંસના વાછરડાઓ છત્તીસગઢમાં અત્યંત ભયંકર એટલે કે હાઈલી એન્ડેન્જર જે પ્રાણીઓ છે એની પ્રજાતિઓનું સંરક્ષણની આશા જગાવી છે, ઓકે. તો આ જે જાતિ છે મતલબ આ જે ભેંસ છે, ઓકે, તો એ ઓલરેડી હાઈલી એન્ડેન્જર્ડ એટલે કે ભયંકર સ્થિતિમાં જોવા મળે છે, ઓકે. હવે પહેલા તો બરનવપારા વન્યજીવ અભયારણ્ય વિશે વાત કરીએ તો રાયપુર છત્તીસગઢમાં આ જોવા મળે છે, ઓકે. બાંધમેલી, જોક અને મહાનદી જે જીવનરેખા નદીઓ છે આની અંદર, ઓકે. અને સીમાઓ પર જે બાલમધી નદી પશ્ચિમ સીમા પર જોવા મળે છે અને જોક નદી જે છે પૂર્વ સીમા પર જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે જેમાં શાક, સાલ, મિશ્ર જંગલો જોવા મળે છે, ઓકે. અને પ્રાણીઓમાં જે ચિત્તલ, સંબર, નીલગાય, જંગલી ભૂંડ વગેરે જોવા મળે છે, ઓકે. હવે આપણે આ તો ઇમ્પોર્ટન્ટ નથી પણ ભારતીય જંગલી ભેંસ છે એના વિશે વાત કરીએ તો છત્તીસગઢ ભારતમાં આ જે છે રાજ્ય પ્રાણી છે તો આ ખાસ યાદ રાખો છત્તીસગઢનું આ રાજ્ય પ્રાણી છે, ઓકે. ત્યારબાદ ભારતીય ઉપખંડ અને દક્ષિણ પૂર્વ એશિયામાં મોટા બોયવન જે છે એના મૂળ જોવા મળે છે એટલે કે બોયવન જે છે એક પ્રજાતિ છે, ઓકે. તો તેના મૂળ જોવા મળે છે, ઓકે. આવાસની આપણે વાત કરીએ તો પસંદગી અને આવાસ જેમ કે કાંપવાળા ઘાસના મેદાનો, ભેજવાળી જમીન, સ્વેમ્પ અને નદીની ખીણો, ઓકે. તો આ જગ્યા જે છે મોસ્ટલી જોવા મળતા હોય છે જે આપણે બાયસન જેવો મતલબ સોરી જંગલી ભેંસો જે છે તે, ઓકે. ભારતમાં એકાગ્રતાની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો જેમ કે કાઝીરંગા, માનસ અને દિબ્રુગઢ સાયખોવા, ઓકે. તો આજે એક રીતે આપણે આસામવાળો વિસ્તાર કહી શકીએ કે નોર્થ ઇસ્ટ એ વિસ્તારમાં જોવા મળે છે, ઓકે. વન્યજીવ અભયારણ્ય જેમ કે લાઓખોવા, બુરાપ, ચાપોરી, ડિરિંગમ મેમોરિયલ અરુણાચલ પ્રદેશમાં આવે છે, તો એ વિસ્તારમાં જોવા મળે છે. સંરક્ષણ સ્થિતિની વાત કરીએ તો આયુસીએનમાં ભયંકર લિસ્ટમાં છે, કે એટલે કે ડેન્જરસ લિસ્ટમાં છે, કે એન્ડેન્જર આપણે. અને ત્યારબાદ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની અંદર શેડ્યુલ 1 માં આ અનુસૂચિત કરવામાં આવ્યું છે, ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ RSV ચેપ. તો તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગર્ભવતી મહિલાઓને રસી આપવી અને નવજાત શિશુમાં ગંભીર શ્વસન સિન્સિટિયલ વાયરસ છે એ ચેપને રોકવા માટે એન્ટીબોડી સાથે શિશુઓનું સંચાલન કરવાની ભલામણ કરી છે, ઓકે. હવે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ વિશે આપણે જો વાત કરીએ તો સામાન્ય રીતે શરદી જેવાની અંદર લક્ષણો જોવા મળે છે, ઓકે. અને બાળકો અને પુખ્ત વયના લોકોમાં ગંભીર ચેપ અને મૃત્યુનું કારણ બની શકે છે, ઓકે. તો આ ખાસ યાદ રાખવું બાળકો અને પુખ્ત વયના લોકો છે એનામાં જોવા મળે છે મોસ્ટલી, ઓકે. આની અંદર લક્ષણોની વાત કરીએ તો વહેતુનાક, ભૂખમાં ઘટાડો અને ઉધરસ જોવા મળે છે, ઓકે. હવે આની અંદર આ જે સિન્સિટિયલ જે શબ્દ છે એનો અર્થ એવો થાય છે આની અંદર પહેલા તો વાયરસ જે છે તમને એ ખબર હોય છે કે વાયરસ જે છે સજીવમાં પણ નથી આવતો અને નિર્જીવમાં પણ નથી આવતો, કેમ તો કે જ્યારે વાયરસ જે છે એની પાસે પોતાનું શરીર નથી, ઓકે. પોતાનું શરીર ઇન ધ સેન્સ એક સેલ તો છે પણ એને જે છે પોતાના જેવા બીજા બનાવવા માટે રિપ્રોડક્શન કરવા માટે, ઓકે. તો એ જે છે એક
સિસ્ટમની જરૂર પડે છે, બીજા આપણે એક હોસ્ટની જરૂર પડે છે. હોસ્ટ એટલે કે માનવ બોડીની જરૂર પડે છે. માનવ બોડી ન હોય તો આપણે મતલબ પ્રાણીની બોડી અથવા તો બેક્ટેરિયા પણ ચાલી શકે છે એનો, કે જો પોતાને મલ્ટીપ્લાય કરવા હશે તો. ઓકે, હવે એ શું કરે છે તો કે એ જે આવા જે બોડી જોવા મળે છે, મતલબ કોષ જે જોવા મળે છે તેની પાસે જશે અને જે આપણી અંદર જે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની જે પ્રક્રિયા થતી હોય છે, કે જે આપણે અલગ અલગ સેલ બનાવવાનું કાર્ય કરે છે, કે તો એ જે પ્રક્રિયા જોવા મળે છે એના વિશે ડિટેલમાં નથી જતા એ પ્રક્રિયામાં. તો એ પ્રક્રિયાનો યુઝ કરીને આ જે વાયરસ છે એ પોતાનો મતલબ આપણે જે કોષ જોવા મળે છે એ મેકેનિઝમ મતલબ જે કોષ છે એનો ઉપયોગ કરીને પોતાના જેવા અલગ અલગ મતલબ વાયરસ બનાવવા મળશે. ઓકે, હવે એ વાયરસ બનાવવા મળશે તો એને કારણે જે આપણું સેલ જે હતું એ તો મરી ગયું. ઓકે, હવે આ જે અલગ અલગ જે સેલ છે એ મરી ગયા છો તો એને સાથે ને એનું જે આપણે શું કહે કે જે કોષ કેન્દ્ર જોવા મળે છે, કે તો એને એક સાથે લાવીને એક સાથે જોડીને કરી દે છે. તો એને કારણે જે છે આપણો જે મતલબ શું કહેવાય જે મતલબ આપણી જે શ્વસન કરવાની જે પ્રક્રિયા છે, ઓકે, તો તેને અવરોધ કરવાનું કાર્ય કરે છે. આ વસ્તુ બનાવી દેવામાં આવે છે જેને આપણે સિન્થેટિસિયલ કહેવામાં આવે છે. કે તો આ જે શબ્દ છે એનો સ્પેસિફિક આવો મતલબ થાય છે. ઓકે, હવે આના વિશે આપણે વાત કરીએ. સંક્રમણ શું છે તો કે એનબોર્ન એટલે કે ખાંસી અને છીંક દ્વારા આ ફેલાઈ શકે છે. ઓકે, સીધો સંપર્ક એટલે કે ચેપગ્રસ્ત બાળકો છે એના ચહેરાને ચુંબન કરવાથી પણ ફેલાય છે. કે ઓકે, સપાટીનો સંપર્ક એટલે કે દૂષિત વસ્તુઓ અથવા તો સપાટીને સ્પર્શ કરવો, પછી હાથ ધોવા પહેલા મોં અને નાક અને અથવા તો આંખને સ્પર્શવું. ઓકે, જે રીતના આપણે કોરોના ફેલાવતું હતું તે રીતે આ ફેલાઈ શકે છે. ઓકે, હવે ઉચ્ચ જોખમી જૂથોની વાત કરીએ તો પ્રીમેચ્યોર જે શિશુઓ છે, ઓકે, પછી 6 મહિનાથી નાના બાળકો છે, 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ છે, ક્ષતિગ્રસ્ત રોગ પ્રતિકારક તંત્ર, ફેફસાના દીર્ઘકાલીન રોગ અથવા તો જન્મજાત હૃદયની સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ છે, તો આ લોકોને આ રોગ જે છે એ જોવા મળે છે. ઓકે, હવે ચેપી મતલબ આ જે છે જોખમમાં મુકાયેલા છે. કે હવે ચેપી સમયગાળાની વાત કરીએ તો આજે છે 3 થી 8 દિવસ સુધી લક્ષણ જોવા મળે છે આની અંદર. ઓકે, વિસ્તૃત જોવા મળે તો શિશુઓ અને જે નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકોમાં 4 અઠવાડિયા સુધી પણ જોવા મળી શકે છે. ઓકે, ગંભીર ચેપ જોઈએ તો ન્યુમોનિયા અને શ્વાસન નળીઓ છે એને સોજો થઈ શકે છે આની અંદર. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઇંગ્લિશ ચેનલ વિશે. ઓકે, તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે. ઓકે, હવે ઇંગ્લિશ ચેનલ જે છે તો ફ્રાન્સથી ઇંગ્લેન્ડ જવા માટે ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો જે પ્રયાસ કરતા એક બાળક સહિત કેટલાક લોકો જે છે મોત થયા હતા. ઓકે, એમ ફ્રાન્સના ગૃહમંત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું. ઓકે, હવે આપણે ઇંગ્લિશ ચેનલ વિશે જો આપણે વાત કરીએ તો એ જે છે એટલાન્ટિક મહાસાગરનો સાંકડો હોય છે હાથ છે. ઓકે, તો આ જે છે પ્રકાર મતલબ એક રીતે સામુદ્ર ધુની કહી શકાય. ઓકે, હવે ઇંગ્લેન્ડના જે દક્ષિણ કિનારો જે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સના જે ઉત્તરીય કિનારાને અલગ કરે છે. તમે જોઈ શકો છો આ જે આપણે યુનાઇટેડ કિંગડમ છે. ઓકે, અને જે આપણે ફ્રાન્સ છે. ઓકે, તો એ બંનેને અલગ કરવાનું કાર્ય કરે છે. ઓકે, બીજું આ જે છે એટલાન્ટિક ઓશન અને જે આપણે નોર્થ સી એટલે કે ઉત્તર જે સમુદ્ર છે. ઓકે, તો એ બંનેને જોડવાનું કાર્ય કરે છે ઇંગ્લિશ ચેનલ. ઓકે, પછી આ જે નાનો સાંકડો ભાગ છે તેને આપણે ડોવી સ્ટ્રેટ કહેવામાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, અને આ બાજુ ઇંગ્લેન્ડ જોવા મળે છે અને આ બાજુ ફ્રાન્સ જોવા મળે છે. ઓકે, તો એના વચ્ચે આપણે ઇંગ્લિશ ચેનલ આવેલી છે, તો આટલું વસ્તુ તો યાદ હોવી જોઈએ. ઓકે, હવે આગળ વાત કરીએ તો પૂર્વ સ્ટ્રેટ ઓફ જે ડોવર છે. ઓકે, અહીંયા જે છે ડોવર જોવા મળે છે. ઓકે, તો એ જે છે અને ઉત્તરમાં સમુદ્રમાં ઉત્તર સમુદ્રને જોડે છે. ઓકે, જ્યાં ઇંગ્લિશ ચેનલ જે છે એને ઇંગ્લિશ ચેનલ અને જે નોર્થ સી છે એને જોડવાનું કામ કરે છે જે ડોવર જે સ્ટ્રેટ છે તેના દ્વારા. ઓકે, હવે નામકરણની વાત કરીએ તો વર્તમાન જે છે 18મી સદીથી ઇંગ્લિશ ચેનલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પહેલા એને નેરોસી તરીકે એટલે કે સાંકડો સમુદ્ર તરીકે ઓળખવામાં આવતું હતું. કે હવે ફ્રેન્ચ નામ જે છે એને લા માન્ચા આપવામાં આવેલું છે, જે બાય જેવા આકારને કારણે આપવામાં આવેલું છે. ઓકે, હવે આખા વર્લ્ડમાં જોઈએ તો ઇંગ્લિશ ચેનલ જે છે આ યુરોપમાં આવેલી છે. ઓકે, પહેલા તો યાદ હોવું જોઈએ. કે હવે આફ્રિકા આયરું અહીંયા છે. ઓકે, અને આપણે ઇંગ્લિશ ચેનલ અહીંયા જોવા મળે છે આપણે યુનાઇટેડ કિંગડમ અને આપણે ફ્રાન્સની વચ્ચે, તો આ ખાસ યાદ રાખો. ઓકે, ત્યારબાદ હવે આના વિશે આપણે વાત કરીએ. કદ અને પરિમાણો તો જોવા મળે છે. ઓકે, તો કદ અને પરિમાણ આપણે યાદ રાખવાની એમ તો જરૂર નથી. ઓકે, પઢાઈ પણ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ઊંડાઈ મતલબ 63 મીટર જેટલી જોવા મળે છે. ઓકે, સરેરાશ આબોહવાની વાત કરીએ તો સમશીતોષ્ણ દરિયાઈ આબોહવા, ગરમ ઉનાળો અને ઠંડો શિયાળો જોવા મળે છે. ઓકે, જે મોસમ પ્રમાણે ચેન્જ થતા હોય છે. કે હવે મુખ્ય ટાપુઓની વાત કરીએ તો એમાં જે છે આઇલ ઓફ વીટ. ઓકે, ત્યારબાદ ચેનલ ટાપુઓ જેમ કે આપણે જર્સી, ગ્યુઆના, એલ્ડરની અને સાર્ક. ઓકે, તો તમે જોઈ શકો છો આ છે જર્સી, પછી ગુઅર્ન્સી, સાર્ક અને એડરની. ઓકે, તો આ જે છે 4 જોવા મળે છે. કે જે ફ્રાન્સની નજીક જ જોવા મળે છે ઓલમોસ્ટ. ઓકે, આર્થિક મહત્વ છે તો વિશ્વના સૌથી વ્યવસ્થિત શિપિંગ વિસ્તારોમાંનો એક છે. ઓકે, વૈશ્વિક દરિયાના વેપારમાં 20% જેટલો હિસ્સો ધરાવે છે. એટલાન્ટિક મહાસાગરના એટલાન્ટિક મહાસાગરને ઉત્તર સમુદ્ર છે એની સાથે જોડવાનું કામ કરે છે. આપણે આગળ વાત કરી લીધી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ મેનેટીસ. તો તાજેતરમાં ફ્લોરિડામાં હરિકેન હેલેન છે ત્યાં ત્રાટક્યા પછી ભાગીદારો અને જે જનતા સાથે જીવ વિજ્ઞાનીઓ ફ્લોરિડામાં ફસાયેલા જે મેનેટીસ છે એ અહેવાલોને પ્રતિસાદ આપી રહ્યા છે. ઓકે, હવે મેનેટીસ વિશે આપણે વાત કરીએ તો સેરિનિયા જૂથના જળચર સસ્તન પ્રાણીઓ છે જેમાં ડુગોંગ્સનો પણ સમાવેશ થાય છે. ઓકે, હવે ડુગોંગ્સ અને જે આપણે મેનેટીસ છે
એ ઓલમોસ્ટ બંને સેમ જ દેખાય છે. ઓકે, તો આ બંનેમાંથી જે ડુગોંગ્સ કયો છે અને મેનેટીસ કયો છે તમને કહેવાનું છે. ઓકે, તો આપણે આ જે છે મેનેટીસ છે. ઓકે, અને આ છે ડુગોંગ છે. ઓકે, હવે ફરક શું છે એના વિશે પણ આપણે જોઈશું. ઓકે, તો મતલબ ફોટો જોયો તો પણ ખબર પડી જતી. ઓકે, મેનેટીસ કયો છે. ઓકે, હવે મેનેટીસ જે છે ચપ્પુ આકારની પૂંછડીઓ ધરાવે છે અને ડુગોંગ જે છે પૂંછડી એ જે છે વેલની પૂંછડી જેવી હોય છે. ઓકે, તો પૂંછડી પરથી આપણે જોઈ શકીએ છીએ આની અંદર. ઓકે, તો આની જે પૂંછડી છે આવી છે. ઓકે, અને આની જે છે વેલ જેવી જોવા મળે છે. ઓકે, તો આટલો જ ફરક છે જે ડુગોંગ્સ અને આપણે જે મેનેટીસ છે તેની વચ્ચે. ઓકે, હવે આવા સિવાય તો છીછરા ભેજવાળા દરિયાઈ કાંઠા વિસ્તારોમાં અને નદીઓમાં વસે છે. ઓકે, પ્રજાતિની વાત કરીએ તો આની અંદર 3 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં એમેઝોનિયા મેન્ટેનિસ કે જે દક્ષિણ અમેરિકાના એમેઝોન નદી અને મીઠા પાણીમાં જોવા મળે છે. આફ્રિકાના મેનેટી જેને ઉષ્ણકટિબંધીય પશ્ચિમ આફ્રિકા જોવા મળે છે, અને કેરેબિયન મેનેટી જે ફ્લોરિડા અને વેસ્ટ ઇન્ડિઝમાં જોવા મળે છે. ઓકે, આ જે મેનેટીસના પ્રકાર થઈ ગયો. ઓકે, શારીરિક લક્ષણો જોવા મળે છે આની અંદર. ઓકે, નીરસ રાખોડી કાળો અને ભૂરો રંગ જોવા મળે છે, સપાટ ગોળાકાર પૂંછડીમાં સમાપ્ત જે કડક અને ટેપર્ડ શરીર જોવા મળે છે. ઓકે, અંગો આગળના અંગો જે ફિલિપર્સમાં બદલવામાં આવે છે અને પાછળના અંગો નથી. ઓકે, શ્વાસ જે છે એ હવામાન મતલબ હવા માટે પાણીની સપાટી પર તરવું જોઈએ. ઓકે, તો એ મતલબ બહાર આવે છે. આયુષ્ય 50 થી 60 વર્ષ જોવા મળે છે. ઓકે, હવે આહાર જોઈએ તો શાકાહારી દરિયાઈ ઘાસ પર ચરતા હોય છે. ઓકે, હુલામણું નામ જે છે સમુદ્ર ગાય. ઓકે, હવે સમુદ્ર ગાય જે છે બંનેને કહેવામાં આવે છે, ડુગોંગ્સને પણ કહેવામાં આવે છે અને મેનેટીસને પણ કહેવામાં આવે છે. ઓકે, દરરોજ 8 કલાક સુધી ચરવામાં વિકસાવી છે. ઓકે, દરરોજના તેમના શરીરના વજન 4 થી 9% જેટલો જળતર વનસ્પતિઓ જે છે પોતાના આહારમાં લે છે. ઓકે, વર્તન જોઈએ તો સામાન્ય રીતે એકાંતમાં રહેતા હોય છે અને ગ્રહણશીલ જે આપણે સ્ત્રીઓ છે એ અનુસરતી યુવાન અને પુરુષો સાથે માતાઓ સિવાય. ઓકે, સંરક્ષણ સ્થિતિ જોઈએ તો 3 પ્રજાતિઓ જે છે આયુષ્યની જોખમની પ્રજાતિઓમાં લાલ સૂચિમાં સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.